અષાઢી બીજના પર્વને લઈને જૂનાગઢ સ્થિત ગિરનાર ડુંગર પર બિરાજમાન રામદેવ પીરના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। સનાતન ધર્મની પરંપરા અનુસાર પર્વત પર બિરાજતા રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં 4 યુગના પાઠ થયા હોવાની માન્યતા છે, જેથી પ્રત્યેક બીજના દિવસે અને ખાસ કરીને અષાઢી બીજના દિવસે અહીં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। પ્રત્યેક બીજના દિવસે રામદેવ પીરના દર્શન અને તેનું પૂજન કરવાનું પણ ખૂબ જ વિશેષ મહત્વ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળે છે। ત્યારે આજે રામદેવ પીર મંદિરમાં વિશેષ પૂજા દર્શન, અભિષેક અને ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ભક્તો માટે કરવામાં આવી હતી। ન માત્ર જૂનાગઢ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ભાવિકો અહીં 12 બીજના ધણી રામદેવ પીરના દર્શન કરવા માટે આવે છે અને ધન્યતાનો ભાવ અનુભવે છે। રામાપીરના દર્શન કરી આજે અષાઢી બીજ છે, મોટી બીજ એટલે શા માટે દર્શન કરવા માટે છે? ખાલી એમ શ્રદ્ધા, એમ રામાપીર માથે વધારે વિશ્વાસ। રાવલથી આવું છું। આજે અષાઢી બીજ છે, રામદેવજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છીએ। આજે મોટું માતમ છે પીરજીનું, બરાબર। આજે દર્શન કરીને ખૂબ ધન્ય થયા। અમે આ પહેલી વખત આવ્યા છીએ ગરવા ગિરનારની અંદર આ દર્શન કરવા માટે, બાકી ગિરનારની અંદર તો ખૂબ આવ્યા, આ પહેલી વખત જાણવા મળ્યું એટલે આજે અહીં બીજના દિવસે દર્શન કરવા પ્રભુના આવ્યા। ગિરનારની ગોદમાં પ્રકૃતિની વચ્ચે આવેલું રામદેવ પીરનું આ નાનું મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। દર્શનાર્થીઓને અહીં પહોંચવા માટે કેટલાક પગથિયાઓ પણ ચડવા પડે છે। પ્રત્યેક બીજના દિવસે અહીં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો તેમની આસ્થા અને મનોકામના સાથે દર્શન કરવા માટે આવે છે। બીજનું મહત્વનું બહુ છે, સારું, બધા માણસો આવે છે। સનાતન છે, સનાતનમાં અંદરમાં બધા સંત લાગે। કેટલાક વર્ષથી આ મંદિર જૂનું છે, લોકોની શ્રદ્ધા કેવી? લોકોની શ્રદ્ધા બહુ જાજી છે, અને તો આને અદાકાળથી રહેલું આવે છે આ મંદિર, અને બહુ જૂનું છે। 4 યુગનો પાઠ છે ત્યાં। ગિરનાર પર્વત પર બિરાજતા રામદેવ પીર મહારાજના મંદિરે બીજના દિવસે પાઠ ભરવાની પણ સદીઓથી ચાલી આવતી એક ધાર્મિક આસ્થા છે। સૌ કોઈ પુણ્ય કાર્ય પ્રાપ્ત કરી શકતા નથી, ત્યારે જે સ્થળ પર રામદેવ પીર મહારાજને 12 બીજનો પાઠ અને ખાસ કરીને 4 યુગના પાઠને દર્શન થાય તેવા સ્થળે લોકો પોતાની આસ્થા સાથે આવે છે। રામદેવ પીર સાથે જોડાયેલી એક એવી માન્યતા પણ છે કે જેમને 9 નેજા અને 12 બીજ સમર્પિત છે, તેવા રામદેવ પીર મહારાજના આજના દિવસે દર્શન કરવાનું પણ વિશેષ પુણ્યશાળી માનવામાં આવ્યું છે। અને આ બીજનું બહુ મહાત્મ છે। આ સૌરા મંડપ યુગોયુગથી છે અને 4 યુગના પાઠ અહીંયા ભરવાના છે રામાપીરના, તો આનું બહુ મહાત્મ છે। ગામો ગામથી અહીંયા બીજ ભરવા આવે છે અને હર બીજ ભરવા અમે પણ આવીએ છીએ। અને આ તો આખા વર્ષની મોટી મહાબીજ એટલે બીજ કહેવાય, અષાઢી બીજ કહેવામાં આવે છે। આ બીજના દર્શન રામાપીરના કરવાથી સર્વ ભક્તોના દુઃખ દૂર થાય છે, હવે મનોકામના પૂરી થાય છે। અને અમે અહીંયા આવીએ છીએ એટલે કે અમને ભાવ અને ભક્તિ છે, ભક્તિના લીધે અમે રામાપીરના દર્શન કરવા આવીએ છીએ। સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના પાવન પર્વનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। પ્રત્યેક બીજના દિવસે રામદેવ પીરના દર્શનનો એક અલગ જ મહિમા રહેલો છે। ત્યારે ગિરનાર પર્વત પર બિરાજતા રામદેવ પીર મહારાજના મંદિર સહિત બીજના પ્રત્યેક પર્વે રામદેવ પીરના મંદિરોમાં વિશેષ પૂજા સાથે ધાર્મિક પૂજાપાઠો પણ કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ આસ્થાભેર રામદેવ પીરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત।